નમસ્કાર દોસ્તો, આ એક મારા અલગ પ્રકારનો વ્લોગ છે. હું સુસ્મિત સાધુ અને હું મારી બા સાથે જઈ રહ્યો છું સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે. અને થોડું ટેન્શન છે, ચિંતા છે, કારણ કે મારી પાસે તકલીફ એવી આવી પડે છે. પણ મારે એ જ દેખાડવાનું છે કે આવા પણ સમયમાં હિંમતવાન અને સકારાત્મક કઈ રીતે રહી શકાય, તે માટે હું આ મારો વ્લોગ બનાવી રહ્યો છું. નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. સવારના 4:30 વાગી ગયા છે ને મારે જવાનું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ. અને રોડ ઉપર હાલ્યો જાઉં છું. અત્યારમાં મને કોઈ રિક્ષા કે સાધન મળ્યું નથી ને ટ્રેનનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, તો ચાલતો ચાલતો રસ્તા ઉપર ચાલ્યો જાઉં છું. ફાઇનલી દોસ્તો રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયો છું અને મને ટિકિટ પણ મળી ગઈ છે અને મારી ટ્રેન પણ મળી ગઈ છે. અને હવે હું જગ્યા ગોતીને અંદર જવા માટે રવાના થઉં છું. થોડાક લોકો રહી ગયા હતા ને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી, તો પાછા એમને લેવા માટે ઊભી રાખી છે. ડ્રાઈવર સાહેબનું કામ મને કદાચ સારું લાગ્યું. એકાદ મિનિટમાં શું ફેર પડે, કઈ લેવાય. નમસ્કાર દોસ્તો, હું છું સુસ્મિત સાધુ અને એક મારો અલગ પ્રકારનો વ્લોગ છે. આજે હું મારી માતા સાથે જઈ રહ્યો છું અમદાવાદ સિવિલ હોસ્પિટલ, કારણ કે મારી ઉપર એક તકલીફ એવી આવી પડે છે. અને હું એવું જ બતાવવા માંગુ છું કે આવા પણ સમયમાં, હોસ્પિટલના સમયમાં આપણે સકારાત્મક અને હિંમતવાન કઈ રીતે રહેવું. ત્યાં મારે અમદાવાદ જવાનું છે, ત્યાંની મારી જર્ની કેવી રહી છે અને હું કઈ રીતે આ બધું હેન્ડલ કરીશ એ દર્શાવવા માંગુ છું. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, હું એશિયાનું સૌથી મોટું હોસ્પિટલ આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી ગયો છું ગેટ ઉપર. ખરેખર મિત્રો, જ્યારે આપણે મોટી હોસ્પિટલનું નામ સાંભળીને એટલે આપણે ગભરાઈ જતા હોય છે કે હોસ્પિટલ જવાનું છે એટલે ત્યાં શું હશે, કેમ હશે, કેવી આપણને સારવાર મળશે, ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંનો સ્ટાફ કેવો છે. પણ અમદાવાદનું જે હોસ્પિટલ છે ત્યાં તમે જોઈ શકો છો કે આ દરેક જે લોકો દેખાય છે ને એ કંઈક ને કંઈક એવી આશા લઈને આવ્યા છે કે આ હોસ્પિટલની અંદર અમારું નિદાન થશે. અને હોસ્પિટલની અંદર બધી જ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે જો અહીંયા કેન્ટીન છે અને આજુબાજુમાં એવા બાકડા મૂકેલા છે. વાતાવરણ એવું કરેલું છે કે કુદરતી વાતાવરણ, કે ત્યાં આવેલા દર્દીને એક શાંતિનો અનુભવ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ હોસ્પિટલની અંદર એક આશાનું કિરણ લઈને આવે છે કે મારું અહીં નિદાન થશે, હું અહીં સારો થઈ જઈશ, એ જેટલી શારીરિક અને માનસિક રીતે પીડાતો હોય, યાતનાઓ ભોગવતો હોય, એટલી જ કદાચ કોઈક એવો વ્યક્તિ છે કે કોઈ એનો મિત્ર હોય, કોઈ એનું સગા હોય, કોઈ એનું સંબંધી હોય, કે એનો ભાઈબંધ હોય, કે એનો કુટુંબીજન હોય, એટલી જ પીડા એના માનસિક રીતે એના ભાઈઓ કુટુંબને થતી જ હોય છે. ક્યારેક કોઈક એનો હાથ પકડીને આવતું હોય, એનું બાવડું પકડીને લઈ જતું હોય. જેટલા દર્દીને સહન કરવું પડતું હોય એટલી જ પીડા માનસિક રીતે એના સગાવાલા પણ કરતા હોય છે. જ્યારે આવી હૂંફ, લાગણી અને પ્રેમ પરિવારજનો તરફથી મળતો ને ત્યારે ચોક્કસ વ્યક્તિ સાજો થઈ જાય છે. કારણ કે દવા કરતાં વધારે આ સમયે માણસને લોકોના પ્રેમની અને હૂંફની જરૂર હોય છે. મિત્રો, અત્યારે હું ઘરે જઈ રહ્યો છું. આ મારો એક માત્ર હોસ્પિટલનો પ્રવાસ નહોતો, પણ એક ઉમ્મીદનો, એક આશાનો પ્રવાસ હતો. અત્યારે મારી મા તરફથી મને પ્રેરણા મળી રહી છે. અને આ મારો પહેલો પણ ધક્કો નહોતો. આની પહેલાં પણ મેં ઘણા બધા ધક્કા કર્યા, પણ ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો. અને હજી પણ મારા આવા ધક્કા ચાલુ જ રહેવાના છે. મિત્રો, તમે મારા આ વિડીયોને લાઇક નહીં કરો તો ચાલશે, પણ એવા લોકોને જરૂર શેર કરજો જે મારી જેમ આવી રીતે હોસ્પિટલની અંદર ધક્કા ખાઈ રહ્યા હોય. કદાચ મને એવું લાગે છે કે હું આ વિડીયો બનાવીને એ લોકોને પ્રોત્સાહન આપું.